આજે આપણે એક એવી કવિતા જોવા જઈ રહ્યા છીએ જે આપણી આધુનિક ટેકનોલોજીથી ભરેલી દુનિયાને સમજવામાં મદદ કરશે. આ એક નાની પણ ખૂબ જ શક્તિશાળી દ્વિભાષી કવિતા છે જે આપણા ડિજિટલ અનુભવના સારને સ્પર્શે છે. તો સવાલ એ છે કે એક નાનકડી કવિતા આટલી મોટી ડિજિટલ દુનિયાને કેવી રીતે સમજાવી શકે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જોવાનું છે. કેવી રીતે સાદા શબ્દો અને કલ્પનાઓ ટેકનોલોજી સાથેના આપણા સંબંધને એકદમ સરળ રીતે સ્પષ્ટ કરે છે. તો આ રહી એ કવિતા ટેકનો ટૂર. આ જ છે જે આપણને આ ડિજિટલ સફરમાં ગાઈડ કરશે. ચાલો, એની એક એક પંક્તિમાં ડૂબકી મારીએ અને જોઈએ કે એમાં શું છુપાયેલું છે. કવિતાની શરૂઆત એ જ એકદમ પોઝિટિવ નોટ પર થાય છે, એક નવા ઉજ્જવળ યુગની આશા સાથે. અને ખબર છે, એ બધું શરૂ ક્યાંથી થાય છે? ફક્ત એક નાના અમથા સ્પર્શથી. અહીંયા ટચ અને કનેક્ટ એટલે કે સ્પર્શ અને જોડાણ આ ખાલી શબ્દો નથી. આ બે આઈડિયા જ આપણી આખી ડિજિટલ દુનિયાનો પાયો છે, ખરું ને? અને ગુજરાતીમાં પણ જુઓ, સૌમ્ય પ્રારંભ. કેટલો સરસ શબ્દ છે! આ એ બતાવે છે કે ટેકનોલોજી આપણને કોઈ જોર જબરદસ્તીથી નહીં, પણ એકદમ હળવાશથી, પ્રેમથી એકબીજા સાથે જોડી રહી છે. જરા વિચારો, તમે ફોન પર બસ એક ટચ કરો છો અને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે જોડાઈ જાઓ છો. અંતર તો જાણે ગાયબ જ થઈ જાય છે. આ જ તો આ કવિતા કહેવા માંગે છે. તો કનેક્ટ થવાનો મતલબ શું? ખાલી એક લિંક બની જવી? ના, એનો અર્થ છે સંબંધો બનાવવા. અને ટેકનોલોજી આ કામને કેટલું સહેલું બનાવી દે છે, જે આપણને દેશ અને સંસ્કૃતિના સીમાડાઓથી પણ આગળ લઈ જાય છે. ઓકે, તો આપણે બધા જ જોડાઈ ગયા. હવે શું? જેવું કનેક્શન બને છે તરત જ માહિતીનો એક મોટો પ્રવાહ શરૂ થઈ જાય છે. અને કવિએ આ પ્રવાહને સમજાવવા માટે એક જોરદાર રૂપક વાપર્યું છે. કવિ શું કહે છે કે માહિતીનો આ ફ્લો એ એક વિશાળ નદી જેવો છે. આ સરખામણી કેટલી પરફેક્ટ છે! એ નદીની જેમ જ શક્તિશાળી છે, સતત વહેતી રહે છે અને ક્યારેય અટકતી નથી. અને ગુજરાતીમાં આ લાઈન પર ધ્યાન આપજો. જ્ઞાન અને પ્રગતિ ભેગા સાથે છે. આ બહુ જ અગત્યની વાત છે. કારણ કે આટલી બધી માહિતીનો મતલબ શું જો એનાથી આપણું જ્ઞાન ન વધે અને આપણે પ્રગતિ ન કરીએ? જેમ નદીઓ ધરતીને જીવન આપે છે, બરાબર એ જ રીતે આ માહિતીનો પ્રવાહ આપણા સમાજને જ્ઞાનથી ભરી દે છે. અને એનાથી જ તો નવા વિચારો અને નવી શોધો માટે રસ્તો ખુલે છે. પણ ટેકનોલોજી ખાલી આપણને જોડવાનું કામ નથી કરતી, એ તો શોધખોળ માટેના નવા દરવાજા પણ ખોલે છે. સાચું કહું તો દરેક ક્લિક આપણને એક નવી જ દુનિયામાં લઈ જાય છે. દરેક ક્લિક સાથે એક દરવાજો ખુલે છે. આ લાઈન આપણને યાદ અપાવે છે કે જ્ઞાન અને નવી શોધો હવે આપણાથી દૂર નથી. એ બસ એક ક્લિક જેટલા જ નજીક છે. ગુજરાતીમાં દ્વાર શબ્દનો ઉપયોગ થયો છે, જે ખૂબ જ સુંદર છે. આ કોઈ સામાન્ય ભૌતિક દરવાજો નથી. આ તો જ્ઞાન અને અસંખ્ય શક્યતાઓની દુનિયામાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીંયા ટ્રેન અને પ્લેન જેવા ટ્રાવેલના સિમ્બોલ વાપર્યા છે. એ બતાવવા માટે કે ટેકનોલોજી આપણને કોઈ જગ્યાએ નથી લઈ જતી, પણ નવા વિચારો અને નવી દુનિયાની બૌદ્ધિક સફર પર લઈ જાય છે. અત્યાર સુધી આપણે વાત કરી કે ટેકનોલોજી આપણા માટે વ્યક્તિગત રીતે શું કરે છે, પણ હવે કવિતા આપણને મોટા ચિત્ર તરફ લઈ જાય છે, સમાજ પર એની શું અસર થાય છે એના પર. કવિતાનો જે બીજો ભાગ છે એ ટેકનોલોજીના સામાજિક ફાયદા ગણાવે છે. જેમ કે વાતચીત કેટલી સહેલી થઈ ગઈ છે, આપણે આખી દુનિયા સાથે જોડાયેલા છીએ અને શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં તો જાણે ક્રાંતિ જ આવી ગઈ છે. આ સરખામણી જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. જ્યાં પહેલાં એકલતા હતી ત્યાં આજે ગ્લોબલ કનેક્શન છે. જ્યાં માહિતીનો અભાવ હતો ત્યાં આજે જ્ઞાનનો ભંડાર છે. આ જ તો છે ટેકનોલોજીનો જાદુ. અને કવિતાની છેલ્લી લાઈનો? એ ખાલી કવિતા નથી, એ એક આહ્વાન છે, એક કોલ ટુ એક્શન છે. એ આપણને કહે છે કે ખાલી આ ડિજિટલ યુગને અપનાવો નહીં, પણ એની શક્તિનો સારો ઉપયોગ કરો. ગુજરાતીમાં આ વાક્ય પર ભાર મૂકવામાં આવ્યો છે, તેની શક્તિનો ઉપયોગ કરીએ. આ આપણને આપણી જવાબદારી યાદ અપાવે છે કે આ જે પાવરફુલ ટૂલ આપણા હાથમાં છે એનો ઉપયોગ આપણે માનવતાની ભલાઈ માટે કરવાનો છે. તો છેલ્લે આ સવાલ આપણા બધા માટે છે. કવિતા એક ઉજ્જવળ તબક્કાની વાત કરે છે, પણ એ તબક્કો બનાવશે કોણ? આપણે. ટેકનોલોજી તો માત્ર એક સાધન છે.
એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું એના પર જ આપણું ભવિષ્ય નિર્ભર છે